જો તમને હેલ્મેટ પહેરવાની આદત નથી તો અત્યારથી જ આદત પાડી દેજો, કારણ કે આજથી અમદાવાદ શહેરમાં ટુ વ્હીલરને લઈને તમે નીકળો અને તમે કે તમારી સાથે મુસાફરી કરેલી વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો અમદાવાદ પોલીસ દ્વારા તમારી સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે, કારણ કે એક જાહેરહિતની અરજી દરમિયાન હાઈકોર્ટ દ્વારા ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે અને 15 દિવસ બાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ એક જાહેરહિતની અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી. આ જાહેરહિતની અરજી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠ દ્વારા અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી, જે અંગે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમદાવાદ શહેર જાણે કે મુંબઈ બની ગયું હોય તેવા દ્રશ્યો મોડી રાત સુધી જોવા મળી રહ્યા છે. રાત્રે 3 વાગ્યા સુધી શહેરના માર્ગો પર અવરજવર જોવા મળે છે. તેમણે એ બાબતની પણ નોંધ લીધી કે મોટાભાગના ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારાઓ સામે સમયાંતરે કાર્યવાહી કરાય છે અને તેની વિગતો આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં હજી પણ ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટ પહેરતું જ નથી. હેલ્મેટનું મેન્યુફેક્ચર થતું જ નહીં હોય. હેલ્મેટ ન પહેરવા પર દંડ કરવામાં આવે છે, પરંતુ કોઈ હેલ્મેટ પહેરતું જ નથી તો દંડનો હેતુ શું રહેશે? તેથી આગામી 15 દિવસ સુધી હેલ્મેટ ફરજિયાતપણે પહેરવા અંગે કડક અમલવારી કરવામાં આવે તેવા આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. તેમજ આ 15 દિવસ દરમિયાન શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ તૈયાર કરી હાઈકોર્ટમાં રજૂ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.